હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે મારી ગુજરાતી કુકિંગ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાવની રેસિપી, તો વિડીયોના લાસ્ટ સુધી મારી સાથે જોડાઈને રહેજો। સૌથી પહેલાં વડાપાવના બહારનો લેયર બનાવવા માટે અહીંયા મેં 3 થી 4 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે। આમ જોઈએ તો 1 વાટકા જેટલો ચણાનો લોટ છે। હવે તેમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું, એટલે કે ખાવાનો સોડા એડ કરીશું। સોડા એડ કરવાથી આપણા વડા છે તે સરસ ફૂલેલા બને છે। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 નાની ચમચી હિંગ એડ કરીશું, જેથી વડાપાવ છે તે પચવામાં હળવા રહે। અને આપણે થોડું થોડું કરી અને પાણી એડ કરતું જવાનું છે અને આપણું આ મિશ્રણ છે તે મિક્સ કરતું રહેવાનું છે। તેમાં ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એકસાથે બધું પાણી એડ નથી કરવાનું। જેમ જરૂર જણાય તેમ થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને સારી રીતે મિશ્રણને હલાવતા જશું। આપણે આ મિશ્રણ છે તે એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં। તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। તો હવે વડાપાવના અંદરના બટાટાના મસાલાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક વઘારિયું લીધું છે। તેને ગેસની ફ્લેમ પર રાખી અને તેમાં 2 પાવરા જેટલું તેલ એડ કરીશું। આપણે એને મીડિયમ ફ્લેમ પર જ તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રાઈ, જીરું અને આદુ, લસણ, મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી હતી તે તેમાં એડ કરી દેવાની છે અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। ઉપરથી 3 થી 4 જેટલા મીઠા લીમડાના પન્ના એડ કરી દઈશું અને વઘારને થોડી વાર માટે ઠળવા દઈશું। ત્યાર પછી અહીંયા 3 થી 4 નંગ જેટલા બટાટાને બાફી અને મેશરથી આવી રીતે મેં મેશ કરીને લીધા છે। તેમાં આપણે આ વઘાર છે તે બધો જ એડ કરી દેવાનો છે। જો અહીંયા તમારે આવી રીતે વઘારિયાથી વઘાર ન કરવો હોય તો ડાયરેક્ટ આપણે ગેસની ફ્લેમ પર બટાટાનો વઘાર પણ કરી શકો છો। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા તમારે હળદર પાવડર એડ ન કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। ઉપરથી થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું અને બધા જ મિશ્રણને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો આ સમયે તમારો મસાલો થોડો પણ ભીનો લાગતો હોય તો તમારે તેને પેનમાં લઈ અને 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી લેવાનો, જેથી તમારો મસાલો સરસ ડ્રાય બની જાય। તો હવે આપણો વડાનો મસાલો તૈયાર છે। હવે આપણે આવી રીતે ચમચીથી તેને હલાવી લઈશું અને ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી તેને આપણે આવી રીતે હથેળીમાં થોડું એવું મિશ્રણ લઈ અને ગોળ ગોળ રાઉન્ડ વાળી લેશું અને ગોળ આપણે તેને વડાનો શેપ આપી દેશું। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ગોળ ગોળ ફેરવી લેવાનો અને તમારે જેવડું વડું બનાવવું હોય એ પ્રમાણે નાનો કે મોટો શેપ આપી દેવાનો। તો આવી જ રીતે આપણે બધા જ મસાલામાંથી વડા બનાવી લઈશું। હવે આપણે વડાને તળવાના છે। તેના માટે અહીંયા જે ચણાના લોટવાળું મિશ્રણ હતું તે લઈ લેશું અને જો આ મિશ્રણ તમને વધારે જાડું લાગતું હોય તો થોડું એવું પાણી એડ કરી અને માપે મેડે કરી લેવાનું। ત્યાર પછી ચમચીથી આવી રીતે બધા જ વડાને કોટ કરી લેશું। સરખી રીતે વડાની ઉપર ચણાના લોટનું લેયર આવી જાય એવી રીતે આપણે તેને કોટ કરવાના છે અને કોટ થઈ ગયા પછી અહીંયા મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું હતું। તેલને આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આ જો તમને ચમચીથી ફાવે તો ચમચીથી, નહીતર હાથેથી પણ આવી રીતે વડા એડ કરી દેવાના અને વડા એડ કરી અને પછી થોડી એવી ફ્લેમને વધારવાની। આવી રીતે તેને ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેશું। આપણે ચણાના લોટનું મિશ્રણ છે તે સરસ રીતે કોટ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે વડામાં। તો તમે જોઈ શકો છો કે ફક્ત 2 મિનિટ જેટલો જ ટાઈમ લાગે છે અને આપણા વડા સરસ તળાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે। આવી રીતે ઝારાને આપણે હલાવી લેવાનો, જેથી કરીને તેમાં તેલ ન રહે। પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને વડાપાવ સાથે ખવાતા મરચાંની અહીંયા મેં સ્લાઇસ કરી લીધી છે। જો તમારે તેને એમનેમ તળવા હોય તો પણ તળી શકો છો, પરંતુ મેં જે આ મિશ્રણ હતું તેમાં જ તેને એડ કરી દીધા હતા અને હલાવી અને આવી રીતે અલગ અલગ સ્લાઇસ કરી અને તેલમાં એડ કરી દીધી છે। આપણે તેને પણ તળી લેશું। જો તમારે સ્લાઇસમાં બેટર છે તે પતલું રાખવું હોય તો રાખી શકો છો, પરંતુ અમારા ઘરે બધા જને આવી રીતે જાડી સ્લાઇસવાળા મરચાં હોય તે પસંદ છે, તેના માટે મેં અહીંયા થોડું એવું બેટર જાડું જ રાખ્યું હતું।
એકદમ સરસ આપણી એ સ્લાઈસ પણ તળાઈ ગઈ છે. તેને પણ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા બધા જ વડા પણ તૈયાર થઈ ગયા છે અને મરચાંની સ્લાઈસ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડાપાઉં સાથે ખવાતી ખાટી મીઠી ચટણી બનાવી લઈએ. તેના માટે અહીંયા 5 થી 6 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. 7 થી 8 નંગ લસણની કડી, થોડો એવો આદુનો ટુકડો, આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, તે બધું જ એડ કરી દઈશું. ઉપરથી અહીંયા મેં લીલા ધાણા લીધા છે. લીલા ધાણાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે. તમે તેનો પાછળનો દાંડલીનો ભાગ કટ ન કરો તો પણ ચાલશે. અને સાથે સાથે 1 ચમચી જેટલી ખાંડ, ઉપરથી થોડો એવો લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણી ચટણીમાં સ્વાદ સરસ આવે. અને 3 થી 4 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરી દઈશું, જેથી કરીને આપણી ચટણીનું મિશ્રણ બને ત્યારે તેનો કલર છે તે સરસ ગ્રીન જ રહે. અને જો આઈસ ક્યુબ એડ ન કરવા હોય તો થોડું એવું ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. હવે આને ઢાંકણ બંધ કરી અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે તે સરસ ગ્રીન કલરની બની છે. અહીંયા આપણે આઈસ ક્યુબ એડ કર્યા હતા એટલે ચટણીનો કલર છે તે સરસ ગ્રીન જ રહ્યો છે. આ આપણી ગ્રીન ચટણીને તમે પરાઠા, ભાખરી, નાસ્તામાં, ગાંઠિયામાં કોઈ પણ સાથે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણી ગ્રીન ચટણી પણ બની ગઈ છે. હવે આપણે સ્પેશિયલ ચટણી એટલે કે ખાટી મીઠી નહીં પરંતુ લસણની એકદમ કોરી ચટણી બનાવી લઈએ. તેના માટે અહીંયા એક મિક્સર જાર લઈ અને તેમાં 1 વાટકી જેટલા આપણે સિંગદાણા એડ કરીશું. અહીંયા તમારે થોડા એવા રોસ્ટ કરી અને ઉપરથી ફોતળી ઉતારી અને લેવા હોય તો પણ લઈ શકો છો. સાથે તેમાં લસણની થોડી એવી કળીઓ એડ કરી દઈશું અને અહીંયા 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. જો તમારે કાશ્મીરી મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો. ઉપરથી 1 ચમચી ધાણા જીરું પાવડર, આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે પલ્સ ઉપર પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચટણી બનીને તૈયાર છે. આપણે આનો સાવ એવો ભૂકો નથી કરવાનો, આવી રીતે તેનો અધકચરો ભૂકો કરવાનો છે. આ ચટણીનો ટેસ્ટ વડાપાઉંમાં તો ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ મારી આ રેસિપીથી વડાપાઉં એકવાર જરૂર બનાવજો. તો ચાલો હવે આપણે વડાપાઉંને ભરી લઈએ. આપણી બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. ચટણી પણ તૈયાર છે, વડા પણ તૈયાર છે અને પાઉં પણ લઈ લીધેલું છે. તો હવે એને ભરી લેશું. તેના માટે ચાકુથી આવી રીતે પાઉંમાં કટ લગાવી દેવાનો છે. આપણે પૂરો કટ નથી લગાવવાનો, હાફથી થોડો એવો વધારે કટ લગાવવાનો છે. ત્યાર પછી જે આપણી આ લસણવાળી ચટણી છે, કોથમીરવાળી લીલી ચટણી, તેને નીચેના ભાગમાં લગાવીશું અને તીખી ચટણી છે લસણવાળી તેને ઉપરની સાઈડ લગાવી દઈશું. ત્યાર પછી અહીંયા મેં થોડો એવો સોસ લીધો છે, જેથી કરીને આપણે વડાપાઉંમાં ખાટો મીઠો સ્વાદ બહુ જ સરસ લાગશે. તમારે જો આ ન લગાવવો હોય સોસ તો તમે તેને કેચઅપને સ્કીપ પણ કરી શકો છો. અને ઉપરથી આપણે થોડી એવી આવી રીતે ચટણી સ્પ્રિંકલ કરવાની છે. આ ચટણીનો ટેસ્ટ વડાપાઉંમાં સૌથી વધારે આવે છે. ઉપરથી તેમાં વડું રાખી અને થોડો એવો વજન દઈ દઈશું તો એકદમ બજાર જેવા જ સરસ આપણા વડાપાઉં ઘરે બનીને તૈયાર છે. તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારા વડાપાઉં કેવા બન્યા. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવજો. જય માતાજી.